नमस्कार विद्यार्थी मित्रों, 11 साइंस फिजिक्स चैप्टर 5 लेक्चर 8। मित्रों, लास्ट लेक्चर में આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોયા હતા અને અત્યારે પણ કન્ટિન્યુ સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 6 સ્વાધ્યાય छठा दाखला की बात है 5.6 तनी रकम आ प्रमाणे है कि 3 किलोग्राम दळना एक पदार्थ पर लागतु अचल बल तेनी झड़प 2 मीटर प्रति सेकंड थी 25 सेकंड में बदलीने 3.5 मीटर प्रति सेकंड करे छे। तो पदार्थनी गतिनी दिशा बदलाती नहीं, बळनु मान अने दिशा जणावो। आई बात करी આપણે શોર્ટ માં રકમ લખી દઈએ। m બરાબર 3 કિલોગ્રામ દળનો પદાર્થ પર અચળ બળ લાગતા તેનો વેગ પહેલો જે આપેને આપણે v1 કહી દઈએ अथवा v0 कहिए 2 मीटर प्रति सेकंड 25 सेकंड में बदलाई ने t बराबर आपने 25 सेकंड आपी दी। आ वेग 25 सेकंड में बदलाई ने अंतिम वेग ने आपने v कहीशु 3.5 मीटर प्रति सेकंड थाय छे। तो बळनु मान એટલે કે બળનું મૂલ્ય અને દિશા જણાવો। બળનું મૂલ્ય અને દિશા જણાવો। મિત્રો, બળના જ પ્રશ્નો કન્ટિન્યુ જ આપણે બળનું એક સિમ્પલ સૂત્ર આપણું F બરાબર ma અત્યાર સુધી જે ચાલ્યું એમ, અથવા તો વેગમાનનો ફેરફાર ભાગે લાગતો સમય। તો ઈઝી આપણા માટે આ રહે છે, દળ આપી દીધું છે, પ્રવેગ આપણે શોધવાનો થાય तो प्रवेग शोधी काढ़ीए। प्रवेग ए बराबर वेगनो फेरफार भागे लागतो समय। अंतिम वेग आपको कितलो 3.5, प्रारंभिक वेग 2 અને समय आप्यो आपणे 25 सेकंड। चलो હવે 25 सेकंड तो અહીંયા 3.5 એટલે જવાબ આવશે આપણો 1.5 भाग्या 25 150 એટલે 0.6 मीटर प्रति सेकंड स्क्वेर आनो प्रवेग आवशे। तो पदार्थનો ઉદ્ભવતો પ્રવેગ 0.6 मीटर प्रति सेकंड स्क्वेर। માટે બળનું મૂલ્ય F બરાબર ma। દળ કેટલું તમારું? તો દળ આપી દીધું 3 કિલોગ્રામ, તો 3 પ્રવેગ 0.6 6 તરી 18 सॉरी ये बोलता है 0.06 आवश्य प्रवेग आपको आवश्य 0.06 मीटर प्रति सेकंड स्क्वायर। 0.06 जब आवश्य 0.18 न्यूटन जितनु बल लागतो होवो જોઈએ। सिंपल क्वेश्चन હતો F बराबर m। सातमो प्रश्न જોઈએ મિત્રો, સેમ જ બળના જ પ્રશ્નો છે બધા। સ્વાધ્યાયનો સાતમો પ્રશ્ન ટેક્સ્ટ બુક। सातमो दाखलो कि 5 किलोग्राम दळना एक पदार्थ पर परस्पर लंब एवा बे बल लागे छे। 5 किलोग्राम दळना पदार्थ पर परस्पर लंब एवा बे बल लागे छे। परस्पर लंब बे बळो 8 न्यूटन અને 6 ન્यूटन लागे छे। तो प्रवेगનું मान અને દિશા જણાવો। તો પ્રવેગનું મૂલ્ય
અને દિશા જણાવો. તો એ એક બળ નથી, બે બળ લાગે છે. ધારો કે કોઈ 5 કિલોગ્રામ દળનો પદાર્થ, એના પર બે બળ લાગે, એક 8 ન્યૂટનનું. એટલે આપણે લઈએ કે આ બળ F1 બરાબર 8 ન્યૂટન છે અને બીજું 6 ન્યૂટન. એટલે લંબ દિશામાં, એટલે આપણે આ દિશામાં લઈ લઈએ 6 ન્યૂટનનું બળ. F2 બરાબર 6 ન્યૂટન છે. F1 બરાબર 6 ન્યૂટન, સોરી F2 બરાબર 6 ન્યૂટન. તો પ્રવેગનું મૂલ્ય શોધો અને પ્રવેગની દિશા જણાવો. તો પ્રવેગના મૂલ્ય માટે સૂત્ર આપણી પાસે છે, પ્રવેગ A બરાબર બળનું મૂલ્ય ભાગ્યા દળ. તો પહેલો આપણે આ બે બળના પરિણામી બળનું મૂલ્ય શોધવું પડે. તો બે સદિશોનો બેઝિક સરવાળો કરો એ બધું. તો પરિણામી બળ F નું મૂલ્ય તમને ખબર છે, ચોથા પાઠમાં આવે છે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. મિત્રો એ થીટા 90 બનશે, બે પરસ્પર લંબ છે, cos 90 ની કિંમત 0. એટલે F એટલે 8 નો વર્ગ 6 નો વર્ગ પ્લસ 0 થશે, એટલે 64 + 36 એટલે 10, 100 આવશે. 100 નું વર્ગમૂળ 10 ન્યૂટન આવશે. તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય 10 ન્યૂટન છે. તો બળનું મૂલ્ય મળ્યું આપણે 10 ન્યૂટન. માટે પ્રવેગ A બરાબર બળનું મૂલ્ય ભાગ્યા દળ. પદાર્થનો દળ કેટલા કિલોગ્રામ? 5 કિલોગ્રામ. તો પ્રવેગ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રવેગની દિશા, તો હંમેશા પ્રવેગ કઈ દિશામાં? તો પરિણામી બળની દિશામાં. કઈ દિશામાં? પરિણામી બળની દિશામાં. તો અહીંયા આપણે પરિણામી બળની દિશા નક્કી કરવી હોય તો સભાજક પૂર્ણ કરવો પડે, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવો પડે. સભાજક પૂર્ણ કરશો એટલે આ પ્રકારે બળ F આ દિશામાં હશે અને જે દિશામાં બળ F હશે એ દિશામાં પ્રવેગ A હશે. આપણે કોઈ એક બળની સાપેક્ષે દિશા શોધી કાઢીએ. કોઈ એક બળની સાપેક્ષે દિશા એટલે ખૂણો. ધારો કે F1 ની સાપેક્ષે દિશા શોધવી હોય તો આટલો ખૂણો થશે થીટા. તો આ દિશા શોધવી છે તો તમે અહીંયા ત્રણ પ્રકારે શોધી શકો. tan થીટા તો સામેની બાજુ ભાગ્યા પાસેની, cos થીટા તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સિમ્પલ આપણા માટે tan થીટા છે એટલે આપણે લખી દઈએ કે F1 બરાબર 8 ન્યૂટનની સાપેક્ષે દિશા એટલે કોઈ સંદર્ભ અક્ષ સાથે બનાવેલો ખૂણો. સંદર્ભ અક્ષ તરીકે આપણે શું લીધું? એ બળ F1. તો આમાં tan થીટા લઈ લો તમે. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ કેટલી બનશે? F2 જેટલી જ બનશે એટલે 6 ન્યૂટન બનશે. પાછળની બાજુ કેટલી આવશે? 8. તો અહીંયા tan થીટા બરાબર 3/4 અથવા tan થીટા બરાબર 0.75. થીટા બરાબર tan ઇન્વર્સ 0.75 ખૂણો મળે. અને tan ના ટેબલ પરથી આ નક્કી કરો તમે તો 36.87 અંશનો ખૂણો આપણને મળશે. 36.87. સિમ્પલ વસ્તુ હતી કે અહીંયા બે બળ પરસ્પર લંબ લાગતા. જ્યારે બે બળ લાગતા ત્યારે આપણે પરિણામી બળ શોધવું પડે. શાના માટે? પ્રવેગનું મૂલ્ય નક્કી કરવા માટે. તો જ્યારે બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય નક્કી કરવું તો એક જ રસ્તો આપણી પાસે કે √a² + b² + 2ab cos થીટા. થીટા 90 જેનું કારણ છે બે બળો વચ્ચેનું પરસ્પર કેવા છે? લંબ. એટલે આ પદ આપણું 0 થશે તો નેટ ફોર્સનું મૂલ્ય આવશે આપણું 10 થઈ ગયું. તો પ્રવેગ કેટલો? તો બળ ભાગ્યા દર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે મિત્રો દિશાની વાત આવે ત્યારે આપણે આવું સભાજક પૂર્ણ કરી દઉં અને જે દિશામાં પરિણામી બળ હોય એ દિશામાં પ્રવેગ હશે. તો પ્રવેગ F1 સાથે બનેલો ખૂણો થીટા હોય. આપણે એવું કે F1 ની સાપેક્ષે દિશા નક્કી કરવી હોય તો કેટલી જરૂર? tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની એટલે
36 સમથિંગ આવશે. તો F2 ની સાપેક્ષે કેટલા તો 90 માંથી બાદ કરતો 2 ની સાપેક્ષે તમને દિશા મળી જાય. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 8. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. आठवां प्रश्न આવ્યો કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પ્રશ્ન નંબર 8, 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવતો ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને જુએ છે. તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર કરવું. ઝડપે ગતિ કરતા, આપણે શોર્ટમાં લખી રહ્યા, પણ ગતિ કરતા વાહનને 4 સેકન્ડમાં સ્થિર કરવું છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? તો વાહન પર વેગ ઘટાડવા માટે સરેરાશ કેટલું બળ લગાડવું પડે? કેટલું બળ લગાડવું પડે? આગળ વાત કરી છે કે વાહનનું દળ 400 કિલોગ્રામ, વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે, 65 કેજી છે. તો શોર્ટમાં એ બળ શોધવાનું. ફરી એની જ વાત, F બરાબર m. એટલે પહેલો આપણે પ્રવેગ શોધવો પડશે. કયા પ્રકારનો પ્રવેગ? કે હાલ વાહન કેટલી ઝડપે ગતિ કરે? 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો વાહનનો જે પ્રારંભિક વેગ છે એને v0 કહી દઈએ, 36 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 5/18 વડે ગુણી દો. 36 × 5, શોર્ટમાં કિલોમીટરને 1000 વડે ગુણવા પડે અને કલાકને 3600 વડે, એટલે 5/18 કરી દેજો. 18 × 36, તો વાહનનો વેગ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે કેટલી સેકન્ડમાં સ્થિર કરવો છે? 4 સેકન્ડ. તો સમય t બરાબર 4 સેકન્ડ. મિત્રો સ્થિર થાય એટલે અંતિમ વેગ કેટલો લેશો? હંમેશા 0. અંતિમ વેગ કેટલો હશે? 0. તો કેટલું બળ લગાડવું પડે? તો બળ શોધવાનું. તો દળ, કુલ દળ કેટલું? 400 + 65. કુલ દળ m બરાબર ડ્રાઈવર પ્લસ વાહન, એટલે દળ આવશે 465 કિલોગ્રામ. કેટલો હશે? 465 કિલોગ્રામ. તો પ્રવેગ શોધવાનો થાય. તો જો પ્રવેગનું સૂત્ર આપણી પાસે, પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર ભાગ્યા લાગતો સમય. મિત્રો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 10, સમય છે આપણી પાસે 4 સેકન્ડ. તો એ જવાબ આવશે આપણો -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રતિ પ્રવેગ જે વેગમાં ઘટાડો કરે એટલે પ્રવેગ કેવો આવશે? માઇનસ. હવે કેટલું બળ લગાડવું પડશે? તો બળનું સૂત્ર આપણી પાસે F બરાબર m. દળ ગુણ્યા પ્રવેગ. કુલ દળ લેવું પડે. કેટલા કિલોગ્રામ લેશું? 465. ફરી એકવાર આપણે ટેલી કરી દઈએ. ડ્રાઈવર 65 છે, તો અહીંયા 465 ગુણ્યા 2.5, પણ કેવો આવશે? -2.5. તો જવાબ આપણો આવે 1162.5 ન્યૂટન, પણ કેવો આવશે? માઇનસ. અથવા 1.2 × 10³ ન્યૂટન આવશે. પણ
પણ માઇનસ જવાબ આવવાનું કારણ છે અવરોધક બળ છે, પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરતું બળ, એટલે જવાબ આપણો પ્લસ નહીં પણ કેવો રહેશે માઇનસ. મૂલ્ય લેવું હોય તો પ્લસ લેવાનું, બાકી માઇનસ એ સૂચવે છે વેગ કરતાની દિશામાં બળ હશે વિરુદ્ધ દિશામાં. આગળનો 9મો પ્રશ્ન. प्रश्न नंबर 9. नवमो प्रश्न है उचकाया वगर 20,000 किलोग्राम दळनु एक रॉकेट विस्फोट कराता 5 मीटर प्रति सेकंड स्क्वायर ना प्रारंभिक प्रवेग थी गति करे छे, तो विस्फोट थी लागतो प्रारंभिक धक्को केटलो? तो विस्फोट थी लागतो प्रारंभिक धक्को केटलो? मित्रों सिंपली एक रॉकेट विस्फोट कर्या पहलानी परिस्थिति में आव एक रॉकेट विस्फोट कर्या पहलानी स्थिति में एनु जे दळ जस्ट जे शुरुआत में जे दळ एनु दळ आपने आपी दीधुं 20,000 किलोग्राम केजी विस्फोट करवामां आवे એટલે અહીંયા હવા પ્રચંડ વેગથી બહાર આવશે, એટલે રોકેટ ઉપર તરફ ધક્કો લાગતો ઉપર તરફ ગતિ કરશે. તો રોકેટ શરૂઆતમાં એનો જે પ્રારંભિક પ્રવેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો રોકેટ પર લાગતો ધક્કો કેટલો? મિત્રો કોઈ બી વસ્તુ આપણે 40 કિલોગ્રામ દળની વસ્તુ હોય તેને આપણે ઉચકવી હોય तो मिनिमम ऊपर કેટલું બળ લગાડવું પડે? તો નીચેની દિશામાં લાગતું વજન બળ કેટલું હોય? mg. અને વિરુદ્ધ દિશામાં મિનિમમ આટલું બળ લગાડવું પડે. તો જસ્ટ અચળ વેગથી ગતિ કરે. કેવા વેગથી? અચળ વેગથી. આ તો પ્રવેગી ગતિ કરાવે તો નીચે જેટલું બળ લાગે એના કરતાં વધારે બળ આપણે ઉપર આપવું પડે. શોર્ટમાં અહીંયા મળતો પ્રારંભિક ધક્કો કેટલો? તો વજન બળ પ્લસ પ્રવેગી ગતિ ક્યારે કરે? બળ લગાડશો ત્યારે પ્લસ પ્રવેગી ગતિના લીધે લાગતું બળ. वजन बल mg તમારું પ્લસ પ્રવેગિત કરવા માટે જે બળ લગાડવું કેટલું આવ્યું એમ એટલે નેટ બળ આટલું લગાડવું પડે. એક તો આપણું વજન ઉચકવાનું અને પ્લસમાં પ્રવેગ ક્રિએટ કરવો, તો એક વજન બળ પ્લસ ઉપર તરફ પ્રવેગના કારણે મળતું બળ. m કોમન લઈ લો, g પ્લસ a અહીં m છે 20,000 કિલોગ્રામ, g સરળતા ખાતર 10 લઈ લઈએ અને પ્રવેગ કેટલો છે 15. હવે g ની કિંમત કેટલી લીધી છે? 9.8.
તો 9.8 લઈ લઈએ પ્લસ પ્રવેગ કેટલો ઉપર તરફ 5, તો અહીંયા આપણો જવાબ આવશે 2.96 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. 2.96 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. આટલો પ્રારંભિક ધક્કો લાગતો હોય તો વજન બળને સંતુલિને વધારેનું કેટલું બળ આપશે? આટલો પ્રવેગ ઉત્પન્ન કરે એટલું બળ આપશે. તો મિત્રો આ ધક્કાવાળો કેસ થોડો એડવાન્સ આપણે લઈ લીધો છે, પણ દરેકને ખ્યાલ આવ્યો કે કોઈ પણ વસ્તુ જેટલું વજન બળ જેટલું બળ આપવાથી એ પ્રવેગિત થતી હોતી નથી, એના કરતાં કંઈક વધારે બળ આપવું પડે. તો અહીંયા આપણે લાગુ પડેલો ધક્કો કેટલો છે? વજન બળ સમતોલું વધારામાં એવો પ્રવેગ ક્રિએટ કર્યો, તો પ્રવેગ ક્રિએટ કરવા માટે આપવું પડતું બળ તો mg આવશે પ્લસ બીજું શું આવશે? m. તો જવાબ આવશે આપણો 2.96 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. આટલો ધક્કો લાગશે તો પદાર્થ પ્રવેગી ગતિ કરશે, બાકી પ્રવેગી ગતિ કરશે નહીં. હવે મિત્રો આપણે દ્વિપારિમાણિક અત્યાર સુધી એક પારિમાણિક પ્રશ્નોની ચર્ચા કરી. દ્વિપારિમાણિક પ્રશ્નો કે જેમાં એક જ સદિશને બબ્બે ઘટકો હોય, કયા કિસ્સામાં તમને ખ્યાલ છે? ચોથા પાઠમાં તમે જોઈ લીધું દ્વિપારિમાણિક ગતિના પ્રશ્નો છે. કોઈ વસ્તુને અહીંથી ફેંકવામાં આવે, આમ ફેંકવામાં આવે, આમ ફેંકવામાં આવે તેની ગતિ આ પ્રકારે થશે, દ્વિપારિમાણિક ગતિ. તો વેગ ધારો કે આપણે ઇનિશિયલ વેગ v0 અથવા v0 છે, તો આટલો ખૂણો થીટા હોય તો આપણે બે ઘટકો લેતા, એક x દિશામાંનો, બીજો y દિશામાંનો. અહીંયા વેગનો જે ઘટક આવે આ દિશામાં v0x આવશે, આ દિશામાં વેગનો જે ઘટક આવે v0y આવશે. વેગને કેટલા પ્રારંભિક વેગને કેટલા ઘટકો છે? બે છે, v0x બીજો v0y. આ પ્રારંભિક વેગના ઘટકો લઈ લીધા. હવે આ સમક્ષિતિ દિશામાં x દિશામાં t સમયે વેગ શોધવો હોય vx, તો vx શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? v0 at આપણે આવું લખો. પણ મિત્રો દ્વિપારિમાણિક ગતિ છે, તો t સમયે x દિશામાંનો વેગ કેટલો તો vx કેટલો, તો આપણે એ લખવું પડે v0x axt લખવું. જ્યારે દ્વિપારિમાણિક ગતિ હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવું પડે કે x અક્ષ પરની ગતિની ચર્ચા કરો તો બધા x ઘટકો જ આવશે. ધારો કે y દિશામાં વેગનો y ઘટક શોધવો છે કોઈ પણ સમયે, તો સૂત્ર આવું બને v0y ay. સેમ પ્રકારે જ ડિસ્ટન્સનું સૂત્ર લખવું હોય, x દિશામાં કાપનું અંતર તો v0xt 1/xt લખવું પડે. y દિશામાં કાપનું અંતર શોધવું હોય તો v0yt 1/ayt² આવશે. આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. પણ એક ખાસ ક્લિયરિટી કરી લો કે ધારો કે ઘણી વખત જસ્ટ પદાર્થ અહીંથી ફેંકવામાં આવે, આમ સીધો ફેંકવામાં આવે, તમે જ્યારે સીધો પદાર્થને ફેંકો છો v0 ઇનિશિયલ કઈ દિશામાં? x દિશામાં છે. તો એવા કિસ્સામાં v0y ઘટક આપણને મળશે નહીં. કોઈ વસ્તુને સીધી થ્રો કરો તમે, આમ ત્રાસી ફેંકવામાં આવે, ત્રાસી ફેંકવામાં આવે તો x ઘટક પણ હોય ને y ઘટક પણ હોય, પણ સમક્ષિતિ જ ફેંકવામાં આવે તો વેગનો એક x ઘટક હશે, પ્રારંભિક ઘટક v0x હશે, પણ v0y કેટલું હશે? 0 હશે. તો અહીંથી કોઈ વસ્તુને ફેંકવામાં આવે તો v0x કેટલું હોય? તો v0x v0 હોય અને v0y કેટલું થઈ જાય? તો 0 થઈ જાય. ખાસ ધ્યાન રાખજો દ્વિપારિમાણિક ગતિ. તો દ્વિપારિમાણિક ગતિનો પ્રશ્ન 11 છે. આપણે હાલ પૂરતો પ્રશ્ન 11 પહેલો લઈ લઈએ. પ્રશ્ન નંબર 11 પહેલો લઈ લઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11. 10 હાલ આપણે ડ્રોપ કરીએ. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગી ગતિ કરે છે. આપણે લખીએ કે ટ્રક સ્થિર સ્થિતિમાંથી
ગતિની શરૂઆત કરી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે। જો અચળ વેગ નથી, પ્રવેગી ગતિ t બરાબર 10 સેકન્ડે t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી વ્યક્તિ ટ્રકની ઉપર જમીનથી 6 મીટરની ઊંચાઈએ ઉભેલી વ્યક્તિ પથ્થરને પડવા દે છે। तो t बराबर 11 सेकंड है। t बराबर 11 सेकंड है। नंबर 1 पत्थरનો વેગ, b પથ્થરનો પ્રવેગ। तो प्रश्न एकदम सिंपल है कि ट्रक स्थिर स्थिति में उभी है। આપણે આકૃતિ ડ્રો કરી દઈએ કે ટ્રક અહીંયા કને હાલ સ્થિર સ્થિતિમાં ઊભી છે। આ ટ્રક હાલ સ્થિર સ્થિતિમાં ઊભી છે। હાલ જે ઊભી છે સમયે તેનો વેગ v0 બરાબર આપણે 0 લીધું। પછી ગતિ શરૂઆત કર્યા પછી અચળ પ્રવેગી ગતિથી તેનો પ્રવેગ આ ગતિ દરમિયાન કેટલો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। 10 સેકન્ડ પૂરી થઈ જશે। કેટલી? 10 સેકન્ડ। 10 સેકન્ડ એક વ્યક્તિ આ ટ્રકમાંથી એક પથ્થરને છૂટો મૂકે। 10 સેકન્ડ પછી વ્યક્તિ પથ્થરને છોડી દે છે, મુક્ત કરે છે। અહીંયા એક પથ્થરને નાખે 10 સેકન્ડ પછી એ સમયગાળો કેટલો લીધો? 10 સેકન્ડ। તો આપણો પ્રશ્ન છે 11 સેકન્ડે એનો વેગ કેટલો હશે? 11 સેકન્ડે તેનો વેગ કેટલો હશે ને પ્રવેગ કેટલો હશે? તો મિત્રો અહીંયા ટ્રક પ્રવેગી ગતિ કરે તો ટ્રકનો વેગ વધતો જાય, પથ્થરનો વેગ પણ વધતો જાય। કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં પથ્થરનો વેગ વધતો જાય। તો પહેલો આપણે 10 સેકન્ડે પથ્થરનો સમક્ષિતિજ વેગ શોધવો પડશે। નીચે જતી નથી એટલે સિરોડ વેગ હશે નહીં। તો પહેલો પ્રશ્ન આપણે બે અહીંયા ઘટકો વિચારીએ। આ vx પથ્થરનો સમક્ષિતિજ વેગ છે। t बराबर 10 सेकंडे पत्थरનો વેગ અથવા ટ્રકનો વેગ ગણો, પથ્થરનો વેગ બે સમાન છે। સૂત્ર આપણે લઈ લઈએ vx બરાબર v0x પ્લસ at। શોર્ટમાં હાલ તો સમક્ષિતિજ ગતિ લાવો x ઘટક ના લખો તો પણ ચાલે। v બરાબર v0 પ્લસ at। v0 કેટલા છે? 0। પ્રવેગ કેટલો? 2। સમય કેટલી સેકન્ડ? 10 સેકન્ડ। તો સમક્ષિતિજ દિશામાં હાલ એનો વેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ છે। આ ટ્રકનો વેગ એટલો જ પથ્થરનો વેગ હશે એટલે vx ઘટક પથ્થરનો કેટલો હશે? 20 મીટર પ્રતિ સેકન્ડ। હવે પથ્થરને પડતો કરવામાં આવે તો y દિશામાંનો વેગ આપણે શોધવાનો છે। પથ્થરને છોડી દીધો તો જસ્ટ છોડશો એટલે પથ્થર આમ પાછો આવશે તમારી પાછળ, કારણ કે પથ્થરને વેગ હશે કેટલો વેગ હશે? ટ્રકના વેગ જેટલો જ। તો શરૂઆતમાં તમે છોડશો ને પથ્થરને તો પથ્થરને વેગનો y ઘટક હોતો નથી એટલે v0y 0 રહી જશે મિત્રો। આ દ્વિપારિમાણિક ગતિની ખાસિયત છે। તો t બરાબર 11 સેકન્ડની આપણે વાત કરીએ। 11 સેકન્ડ માટે vx તો હવે આ દિશામાં અચળ છે કેટલો 20 રહેશે। vy આપણે શોધવો છે તો vy બરાબર v0y
પ્લસ ay t। ધ્યાન રાખજો સમીકરણમાં કે પથ્થર છોડવામાં આવે છે ત્યારે પથ્થરની કોઈ પ્રારંભિક y દિશામાં નીચે તરફ વેગ હોતો નથી। ટોટલ વેગ કઈ દિશામાં? x અક્ષની દિશામાં કેટલો? 20 મીટર પ્રતિ સેકન્ડ। એટલે v0 y 0 થશે। ay કોઈ પણ વસ્તુ હાથમાં છૂટી જાય તો પ્રવેગ કેટલો હોય? 9.8 અથવા જસ્ટ આપણે 10 લઈ લઈએ તો ay બરાબર g લેવું પડશે। ay બરાબર g લઈ લઈએ, g ની કિંમત કેટલી? 10 અને સમય કેટલી સેકન્ડ? તો 11 માં લેતા કેટલી આવશે? 1 સેકન્ડ આવશે, કારણ કે 10 સેકન્ડ તો અહીંયા પસાર થઈ ગયું। હવે માત્ર કેટલી સેકન્ડની વાત છે? 1 સેકન્ડ, તો t બરાબર 1 આવશે। તો પથ્થરનો આ વેગ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ। 10 સેકન્ડે તમે પથ્થરને છોડો છો તો પથ્થર આમ 20 ની ઝડપે ગતિ કરે છે, નીચે તરફ જશે। 1 સેકન્ડનો વેગ કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ। તો હવે પથ્થરનો વેગ 11 સેકન્ડે વેગ v બરાબર vx² + vy²। vx કેટલો? તો 10 સોરી 20, તો 20 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, અહીંયા 20 નો વર્ગ 400 ને 500, 500 વર્ગ એટલે 10√5 મીટર પ્રતિ સેકન્ડ। મિત્રો ખ્યાલ આવ્યો પ્રશ્ન છે, પણ દ્વિપરિમાણિક ગતિ છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે। એની દિશાની વાત કરો તો એની પરિણામી દિશા આ તરફ બનશે, પરિણામી વેગની દિશા આ તરફ બનશે। આ vy અહીંથી થીટા લેશો તો અહીંથી થીટા લેશો, tan થીટા લઈને એની કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકાય। એની દિશા લેવી, ચલો શિરોડમ સાથે આપણે દિશા લઈ લઈએ તો આ થીટા લઈ લો, આ પૂરું કરી દો। તો દિશા માટે, તો એની દિશા માટે અહીંયા આવશે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની। તો સામેની બાજુ આ બનશે કેટલી આવશે? 20 ભાગ્યા પાછળની કેટલી આવશે? 10। 20 ભાગ્યા 10 કેન્સલ થાય, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની 20 ભાગ્યા 10 એટલે tan થીટા બરાબર 2 આવશે। તો થીટા બરાબર tan ઇન્વર્સ 2 આવશે। અહીંયા vx ની સાપેક્ષે દિશા લેશો તો ખૂણો વધારે મળશે, vy ની સાપેક્ષે ખૂણો કેવો મળશે? ઓછો મળશે। તો દિશા આ રીતે શોધી શકાય। હવે પથ્થરનો પ્રવેગ કેટલો? કોઈ પણ વસ્તુ હાથમાંથી છૂટી જાય મિત્રો એટલે હંમેશા એનો પ્રયોગ ગુરુત્વ પ્રયોગ જેટલો જ હોય અને દિશા હંમેશા કઈ તરફ? પ્રવેગની અધો દિશા। તો છેલ્લો કેસ કે 11 સેકન્ડ એના પ્રવેગની વાત કરવી છે। કેટલી સેકન્ડે? 11 સેકન્ડ। અહીંયા દેખાશે 11 સેકન્ડે પ્રવેગની વાત કરો તો 11 સેકન્ડે પ્રવેગ મિત્રો 11 સેકન્ડે પથ્થર હાથમાં નથી, છોડી દીધો છે, કોઈ પણ છૂટેલી વસ્તુનો પ્રવેગ કેટલો હોય? g જેટલો હોય। તો પ્રવેગ a બરાબર g હોય, કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય। કઈ દિશામાં? અધો દિશામાં। સિમ્પલ વસ્તુ હતી, ટ્રક સ્થિર હતી, ગતિમાં આવી, 10 સેકન્ડ પછી પથ્થર છોડી દીધો તો 10 સેકન્ડના અંતે પથ્થરનો વેગ કેટલો હશે? તો કઈ દિશામાં? x દિશામાં વેગ કેટલો હશે? 20 મીટર પ્રતિ સેકન્ડ હશે। હવે x દિશામાં વેગ બદલાતો નથી કારણ કે કોઈ બળ લાગતું છોડી દીધો પથ્થરને, તો y દિશામાં એનો વેગ આપણે શોધવો પડશે। કેટલા સમય? તો 11 સેકન્ડ, પણ એનો ટાઈમ સ્પેન્ડ કેટલી સેકન્ડ થશે? 1 સેકન્ડ, કારણ 10 પછી 1 સેકન્ડ આવશે તો y દિશામાં વેગ 10 મળશે। તો નેટ વેગ હશે એનો 10 મીટર પ્રતિ 10√5 મીટર પ્રતિ સેકન્ડ અને દિશા વેગની આટલી મળશે। અને પ્રવેગની વાત કરો કોઈ વસ્તુ હાથમાંથી છટકી જાય, છૂટી જાય તો એનો પ્રવેગ g જેટલો જ હોય અને હંમેશા કઈ દિશામાં? તો દિશામાં।